નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, મકાનનો ભાગ ધરાશાયી। જૂનવાણી અને જર્જરિત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો। ઘરની અંદર રહેલા પરિવારના 3 લોકો અને 5 વર્ષીય માસૂમ બાળકી કાટમાળ નીચે દબાઈ। દુર્ઘટનામાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલત। બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી। સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ સવારે 7:30 વાગ્યા આસપાસ બની ઘટના। મકાન આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા નીચે પણ કાટમાળના ખડકલા થયા। તંત્રની ઘોર બેદરકારી, ઘટનાના લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી ફરક્યો નહીં। સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકોમાં પ્રચંડ રોષ। ઘટના સ્થળે માત્ર જીઈબીની ટીમ પહોંચી પાલિકા તંત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગી। ભરચક વિસ્તારમાં જર્જરિત મકાનોના જોખમ સામે પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। આશિષ પાટડિયા, ધોરાજી। મારું નામ ઇમરાન હમીદ સૈયદ। આ મકાન સવારના 7:30 વાગે ધરાશયી થઈ ગયું છે। 7:30 વાગે એક ફેમિલી રહેતી હતી, તેમાં એક છોકરીને લાગી ગયું છે। છોકરીને ક્યાં લઈ ગયા છે? છોકરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ। કેવી ગંભીર ઇજાઓ થઈ છે? ગંભીર ઈજા અહીંયા માથામાં લાગી ગયું, લોહી નકરે છે। આ બધું કાટમાળ નીચે ભરી ગયું? કાટમાળ બધું નીચે આવ્યું, આગળની દિવાલ જ ધરાશયી થઈ ગઈ। બીજી ફેમિલી તેને કોઈની ઈજા થઈ છે? બીજી ફેમિલીને કોઈને ઈજા નથી। નાની બાળકીને? નાની બાળકીને ખાલી 4 થી 5 વર્ષની બાળકી। મજીદ મિયા સૈયદ। બાપુ, આજે મકાન ધરાશાયી થયો છે, શું બાપુ 5 વર્ષની છોકરી ઈજા થઈ, શું કહેશો? એમાં મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ અત્યાર સુધી તંત્ર પૂગ્યો નથી। અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી। બાપુ, કઈ ફેમિલી રહેતી હતી? આમાં કેટલા વ્યક્તિ રહેતા હતા? એમાં સૈયદ 3 વ્યક્તિ રહેતા હતા। એમાં નાની છોકરી 5 વર્ષની છોકરીને બહુ સારું લાગી ગયું છે એ જૂનાગઢ લઈ ગયા છે એ ચીફ ઓફિસરે મેં ફોન કર્યો તો પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે। બાપુ, તંત્રને સવારથી જાણ કરો, શું કહેશો? કોઈ આવ્યું નથી? આવ્યું જ નથી, તંત્રમાં કોઈ આવ્યું જ નથી, કોઈ ધ્યાન બી નથી આપતું। નગરપાલિકા ડબલા પર ફરિયાદ મારા નામથી લખાયેલી છે, હજી સુધી તંત્ર કોઈ પૂગ્યું નથી।